વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં કિશોરીઓની પોલીસ ખાતા દ્વારા કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું। વિસાવદર તાલુકાના પ્રેમપુરા ગીર ખાતે આજે પૂર્ણિમા દિવસે અંતર્ગત થીમ મુજબ કિશોરીઓને કાનૂની માર્ગદર્શન તેમજ સ્વરક્ષણ માટે ઉપયોગી માર્ગદર્શન વિસાવદર પોલીસ કર્મી એએસઆઈ પ્રજ્ઞાબેન સાવલિયા દ્વારા કિશોરીઓ તેમજ મહિલાઓને આપવામાં આવ્યું હતું, જેમાં પોસ્કો તેમજ જાતીય સતામણી, બળાત્કાર વગેરે ગુનામાં ભોગ બની તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશે ચર્ચા કરવામાં આવી હતી અને 181 અભિયમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને જો કોઈ આવી બાબતોનો ભોગ બને તો તેમને કાયદાકીય સહાય મળે છે તે માટે શું કરવું તેની જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કિશોરીઓ તેમજ મહિલાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી કાર્યકર મીનાબેન રાઠોડ તેમજ હેલ્પર પ્રભાબેન પીપલિયાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિસાવદર પોલીસ સ્ટેશનના સી ટીમ કાર્યરત છે એના એએસઆઈ ઇન્ચાર્જ પ્રજ્ઞાબેન સાવલિયા બોલું છું અને આજે પ્રેમપરા ગામના જે આંગણવાડીના પૂર્ણા દિવસના કાર્યક્રમ ઉજવણી સબબના જે કિશોરીઓના કાનૂની જાગૃતિ સબબની જે દિવસ ઉજવવાનો હતો એ દિવસમાં જે કિશોરી તેમજ બાળકો અને મહિલાઓને એકત્રિત થયેલા હોય તેઓને કાનૂની મદદ અને કાનૂની સહાય તેમજ મહિલાઓની જનજાગૃતિ માટેના જે ઉજવણીના દિવસના ભાગરૂપે કાનૂની સહાય માટે મહિલાઓની હેલ્પ માટેના જે કાર્યક્રમો ચાલે છે તેની માર્ગદર્શન આપેલું છે અને મહિલાઓ માટે મહિલાઓને જે જાગૃતિ આપેલી છે અને મહિલાઓને જે કોઈ મહિલા હેલ્પલાઇનની જરૂર હોય તે બાબતે એક જાગૃતિ આપી અને કાનૂની સહાય માટેની મદદ આપેલી છે। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।